અમે તો ઘણી વખત ગુજરાતની બહાર જઈને તો ઘણી વાર વિચાર આવે કે વધારેમાં વધારે આપણા હિન્દુસ્તાનની અંદર અંધશ્રદ્ધાળુ લોકો છે કે અહીંયા આવીને ભગવા લુગડા પહેરી લે એટલે અહીંયા બધી છૂટ. કનૈયા લાલ કી જય. ટૂંકમાં અહીંયા એટલી બધી અંધશ્રદ્ધાળુ લોકો છે, એટલી બધી અંધશ્રદ્ધા ફેલાઈ ગઈ કે ક્રિમિનલ માણસો, ગુનેગાર માણસો અહીંયા આવે એટલે અહીંયા બધી છૂટ લ્યો. તમે બહાર જાઓ ને બહાર તો ત્યાં આવું કઈ નથી. ટૂંકમાં પહેલી વાત કે બ્રાહ્મણ બધા વેપારી થઈ ગયા લ્યો. તમે આટલા રૂપિયા દ્યો તો તમારું કામ કરી દે. તમારે લીલ પૈણાવા છે તો અમારા આટલા રૂપિયા થશે. તમારે ભાગવત સપ્તાહ કરવી હોય તો 1.5 લાખ તો આપવા જ પડે હો, નકર નહીં થાય. તો બ્રાહ્મણનો ધર્મ તો જતો રહ્યો ભાઈ. તો એ બ્રાહ્મણ વૈશ્ય થઈ ગયો. જોવો, બ્રાહ્મણ વેપારી થઈ ગયો. અને આવી રીતે કામ કરે ને તો જો વર્ણનો અર્થ થાય રંગ. અને જો આવી રીતે ખુલાસા કરે ને, અમારા શાસ્ત્રની અંદર બતાવ્યું છે કે કોઈ વક્તા વ્યાસપીઠ ઉપર બેસી જાય અને એમ કે ને કે મારા આટલા રૂપિયા થાય તો ભાગવત કથાનું ફળ ન મળે લ્યો. અને ઈ તો બહુરંગીઓ કહેવાય હો. અને બહુરંગીઓ કાંઈ કરે તો એનું ફળ મળે ખરું? તો બ્રાહ્મણ બધાય વેપારી થઈ ગયા. ક્ષત્રિયનો ધર્મ બતાવ્યો છે, રક્ષણ કરવું, ધર્મનું પાલન કરવું અને ધર્મનું પાલન સમાજની પાસે કરાવવું. આ કોની ફરજમાં આવે? ક્ષત્રિયોની ફરજમાં આવે છે. વૈશ્ય લોકોએ પશુપાલન કરવું, વેપાર કરવો, ખેતી કરવી, વહીવટ કરવા સમાજના વૈશ્ય લોકોનું કામ છે. શૂદ્રનું કામ છે સેવા કરવી. જે રાજનું ધન લઈને જે સેવા કરવામાં આવે ને ઈ સેવાઓ. શૂદ્ર એટલે અંત્ય જ નહીં કે અડવાથી પાપ લાગે એવા નહીં, પણ અત્યારે તો શૂદ્ર એટલે એટલા બધા હલકા ગણી નાખવામાં આવ્યા છે. ઈ કર્મચારી છે, આપણા ભાઈઓ જ છે બધા. પણ કોણ સમજાવે? બીજા અર્થમાં વાત કરું તો મનુસ્મૃતિની અંદર સ્પષ્ટ લખ્યું છે, મનુસ્મૃતિની અંદર બતાવ્યું છે કે સમાજમાંથી કર ઉઘરાવવામાં આવે અને ઈ કરમાંથી જે પગાર લેતા હોય ને એ બધાય મારી દ્રષ્ટિએ શૂદ્ર ગણાય. પછી આપણો જિલ્લા કલેક્ટર હોય તો એ શૂદ્ર ગણાય અને રાજનો કોઈ પણ ગવર્નર નોકરિયાત હોય તો એ શૂદ્ર ગણાય છે. પણ શૂદ્ર એટલે અંત્ય જ નહીં, અડવાથી પાપ લાગે એવા નહીં. મહાભારતના એક પ્રકરણની અંદર બતાવવામાં આવ્યું છે. મહાભારતની અંદર વિદુરજીને શૂદ્ર ગણવામાં આવ્યા છે. બોલો, તમને નવાઈ લાગશે, મેં બહુ સંશોધન કર્યું આ વાત ઉપર. વિદુરજીને શૂદ્ર ગણવામાં આવ્યા છે. એ દાસી પુત્ર છે માટે શૂદ્ર નથી, પણ એનું કર્મ શૂદ્ર છે. તમે રાજનું ધન લ્યો અને તમે એની સેવા કરો ને તો તમે સેવક વર્ગમાં આવો છો, સ્વામી વર્ગમાં નહીં. અને અત્યારની આ બધી પરિસ્થિતિ તમે જોવો, અત્યારનું રાજકારણ જોવો. અમુક નેતાઓ આવે ને શું કે અમે જો આવી ગયા ને તો રામરાજની સ્થાપના કરવી છે. હો, અરે મારા બાપ, તું રેવા દે. રામરાજની સ્થાપના કરવી હોય ને તો પેલા તારા ગામની અંદર કર, તારા ઘરની અંદર કર. મારા બાપ રામનું રામરાજ તું ન કરી શકે.
રામરાજની સ્થાપના કરવી હોય ને તો ભરત જેવા ચંદનના લાકડાને બળી જવું પડે તો રામરાજની સ્થાપના થાય. ધર્મરાજની સ્થાપના કરવી હોય ઈ 100 કૌરવોને કાપી નાખ્યા હોય. સગા કાકાના દીકરા એ પાંડવોને કેટલું દુઃખ થયું હોય. આ ધર્મરાજ એમનેમ આવી જાય, રામરાજ એમનેમ આવી જાય. માફ કરજો, અત્યારમાં વિષય આવી ગયો અને બોલાઈ ગયો. ધર્મરાજની સ્થાપના ક્યારે થાય? રામરાજની સ્થાપના ક્યારે થાય? અહીંયા પ્રહલાદજી કહે છે કે ભાઈઓ, દુનિયા આપને રાક્ષસો માને છે. શું કામ ખબર છે? તમે તમારી વૃત્તિ બદલો. કઈ વૃત્તિથી તમે શાસન કરો છો? તમારે દેવતાઓનું લઈ જ લેવું છે. તમે એને દુશ્મન માનો છો. સત્તા મળવી, સંપત્તિ મળવી, પ્રહલાદજી કહે તો બધી ઠાકોરજીના હાથની વાત છે. પણ તમને જે કાંઈ પ્રાપ્ત થયું છે ને એમાંથી તો બીજાને પ્રેમ કરતા શીખો. ઘણું મળ્યું છે. અહીંયા પ્રહલાદજી કહે કે ભાઈઓ, લેતી દેતીમાં કોઈ દિવસ કપટ નહીં કરતા. એવું ક્યારેય ખાવું નહીં કે આપણું જીવન બગડી જતું હોય. એવું ક્યારેય પીવું નહીં, આપણું જીવતર બગડી જાય. ખરાબ વસ્તુ ખાવી નહીં, પીવી નહીં. 100 રૂપિયાની નોટ હોય, એક કાગળનો ટુકડો, અને 100 રૂપિયાની નોટ આપણા ખીચાની અંદર પડી હોય તો આપને ખબર પડે કે આને 100 રૂપિયા કહેવાય. તો આ દેહનું કઈક ભાન જોઈ કે નહીં? એક કાગળની જો નોટ હોય, એની કદર કિંમત હોય, તો આ દેહનું કઈક ભાન જોઈ ને કે આમ નામ આપણે ગુજરી જવું છે. બોલા અહીંયા પ્રહલાદજી પોતાના ભાઈઓને સમજાવે છે. ભાઈઓ, ભગવાન એવા દયાળુ છે, એને એવો ભેદ નથી રાખ્યો કે હું દેવતાઓને જ મદદ કરું, દાનવોને મારું. એવું નથી. ભગવાન બધાને મદદ કરે છે. આ કથાને અંતે આ સપ્તમ સ્કંદ અહીંયા પૂર્ણ થાય. જે કાંઈ કથા આપણે કાલથી અત્યાર સુધી કરી એ ભગવાન દ્વારકાધીશના ચરણની અંદર અર્પણ કરી દઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, 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 ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, આઠમા સ્કંદ ભાગવતને વંદન કરી અને શરૂ કરું છું. આઠમો સ્કંદ એટલે મન્વંતરોની કથા આવે. આપણે અહીંથી રાજકોટ જવું હોય તો રસ્તો જોઈને કઈક ચાલવા માટે, એમ અમારે કથા કેવી હોય તો કઈક જોઈ ચાલવા માટે. પુરાણ કથાને કેવી હોય, આમાં તો સર્ગ કથા આવે. પ્રતિસરંગ વંશો ન વંચરાણી, વંચાનો ચરિતમ ચેવ પુરાણ પંચ લક્ષણમ. સર્ગ કથા આવે, વિસર્ગ કથા આવે.
મન્વંતરોની કથા આવે, વંશાનું ચરિત આવે, ઈશાનું ચરિત, ઈશાનું કથા આવે. અમારા પુરાણની અંદર 5 વસ્તુ આવે. અને મહાપ્રભુજીએ તો ત્યાં સુધી બતાવ્યું કે ભાગવતની અંદર 5 નહીં 21 પ્રમાણ છે, 21 લક્ષણો છે. તમે રામાયણ સાંભળો ને, રામાયણ તો રામાયણમાં કાંડ આવે, કાંડ. રામાયણમાં કાંડ આવે તો કાંડનો અર્થ શું થાય? કાંડ એટલે ઘટના. રામાયણની અંદર બતાવ્યું છે કે અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ. તો કાંડ, કાંડ એટલે ઘટના. અને અત્યારે જોવો આ સમાજની અંદર કાંડ થાય છે બધા. એ પેપરની અંદર આવે લઢા કાંડ, ગાયોના ચારા ખાઈ જાય ચારા કાંડ, હચોડા રોડ ખાઈ જાય. કરો હું તમે હે. તો કાંડનો અર્થ થાય ઘટના. તો અમારા ભાગવતજીની અંદર શું છે? ભાગવતજીની અંદર સ્કંદ છે, સ્કંદ. તો સ્કંદનો અર્થ શું થાય? સ્કંદ એટલે શું કહેવાય? સ્કંદ એટલે ટેકો, સ્કંદ એટલે ખંભો, સ્કંદ એટલે લાકડી. જે જીવ ચાલી નથી શકતો એને ખુદ ઠાકોરજી આવીને ટેકો આપે, એને સ્કંદ કહેવાય. રામાયણ સુંદર ગ્રંથ છે, જીવન ગ્રાહ્ય ગ્રંથ છે, પણ ભાગવત મોક્ષદાતા છે કે ખુદ ઠાકોરજી આવી અને મને તમને ટેકો આપે છે. જો કે દરેક પુરાણની અંદર મન્વંતરોની કથા તો હોય જ. 14 મનુઓ થયા છે, આમાં ભાગવતજીમાં છે. પણ ભાગવતજીની અંદર કંઈક વિશેષ પ્રકારની સુખદેવજી બાબાએ કથા કરી છે. મનુઓ તો થાય, પણ એમાં ક્યાંક ભક્તિ થઈ હોય એનું વર્ણન બતાવ્યું છે. આપણે કહીને કે અમારા આટલા વડવાઓ થયા, પણ એ વડવાઓએ કર્યું શું? લ્યો કયો? ખાધું પીધું રાજ કર્યું? છોકરાઓની વાર્તામાં છેલ્લે આવે કે ખાધું પીધું ને, એટલે એવું તો નથી જીવાને. મન્વંતરોની કથા વગર જો કે અમે ભાગવત કરી જ ન શકીએ. આપણે પહેલેથી સ્વયંભૂ મનુ અને શત્રુપાજીની વાત કરતા આવીએ છીએ, કેમ કે આપણા આદિ માતા પિતા છે. 8મા સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર ગુરુજી બોલ્યા કે હે પરીક્ષિત રાજા, એક મન્વંતરની અંદર ભગવાને શ્રી હરિ રૂપ ધારણ કર્યું. શ્રી હરિ તે મને એક વખત પ્રશ્ન કર્યો કે ભગવાન દેવતાઓને મદદ કરે અને દાનવોને મારે છે. તો મેં તને પ્રહલાદ ચરિત્ર કીધું, પ્રહલાદને તારી દીધો. તો ભગવાન દેવોના પણ છે, દાનવોના પણ છે, માનવોના પણ છે, પશુ પંખીઓના પણ છે. ભગવાન તો બધાના છે. ભગવાન બધાનું રક્ષણ કરે એની એક કથા કે દક્ષિણ ભારતની અંદર એક ત્રિકોટ નામનો પર્વત આવેલો છે અને આ પર્વતને ફરતું 40 યોજન ઘાટું જંગલ આવેલું છે. એટલા બધા ઝાડવાઓ, એટલા બધા વન્યસ્ત્રીઓ કે આમ સૂર્યનારાયણનો પ્રકાશ નીચે ઉતરે એવી સરસ મજાની લીલીછમ ઝાડીઓ છે. અહીંયા ત્રિકૂટ પર્વત ઉપર 3 ટૂંક છે અને ટૂંકની વચ્ચે વિશાળ મોટું બધું સરોવર ભરેલું છે. આની આ વનની અંદર ઘણા બધા રાની પશુઓ રહે, વાઘ ને સિંહ ને હાથી ને આવા બધા ઘણા બધા રાની પશુઓ રહે. અને આ પશુઓના ટોળામાં હજારો હાથી છે અને હજારો હાથીમાં એક એનો રાજા છે. રાજા એને અમે અમારા ભાગવતજીની અંદર ગજરાજ કહી છે, ગજરાજ. પણ સુખદેવજી બાબાએ
જે 3 શ્લોકની અંદર આનું વર્ણન કર્યું છે કે આ ગજરાજ છે કેવો, કે 10 હાથીનું તો એકલામાં બળ હો, વિશાળ કદવાળું શરીર, તમામ પશુઓને હરાવીને પોતે રાજા બન્યો છે. સવારના પોરમાં એ ગજરાજ એની બોર્ડમાંથી ઊભો થાય અને તાળ નાખે હો, ત્યાં તો સિંહ ને વાઘ ને બધા પગમાં આળોટવા માંડે કે મહારાજ હુકમ કરો. આવી હરખાય હો, આવી હરખાય. અને એમાંય તડો તડ જુવાની આવી છે. સાવધાન, મારે હાથીની કથા નથી કરવી હોય, કહી દો. આ કથા તો આપણી જ છે. આમ કેતા હોય ને કે હું ગજરાજ હે, તો અંદરથી વિચારીએ, ભગવાન એક વખત બધું આપે છે, એક વખત બધું આપે પાછા ભિખારી હોતે બની જાય હો. માણસને હાથીની અંબાડી ઉપર બેસાડી દે અને ઈનો ઈ માણસ પાછો ભીખ માંગતો હોય. તો જો આ સમય છે ને, સમય બરોબર ન હોય, અને સમય બરોબર ન હોય એટલે માણસ બરોબર ન હોય ભાઈ. એટલા માટે તો સંતો છે ને સમજી ગયા છે, જે કાંઈ આપણે પ્રાપ્ત થયું છે ને ભાઈ, એમાંથી સમજીને વાપરતા શીખીએ બસ. એક વખત મને એક સંત ભેગા થયા હો, સંત, અને મને પ્રશ્ન કર્યો. મારી કથા ચાલુ હતી ને, અમારે તો કથામાં સંતો આવતા હોય, અને મને કે રાકેશભાઈ તમને એક પ્રશ્ન કરું. કે મેં કીધું શું? મને કે આપણે ઘડિયાળમાં શું કામ જોઈ છે? અરે મેં કીધું ટાઈમ જોવા. મને કે નહીં. મેં કીધું તો? અને બહુ સીધી વાત છે ને, આપણે ઘડિયાળમાં શું કામ જોઈ? ટાઈમ જોવા. તો મેં કીધું આપણે ઘડિયાળમાં ટાઈમ જોવા હાટું જોઈ. મને કે નહીં, ઘડિયાળ તને ઉપદેશ કરે છે, ધ્યાન રાખજે. મેં કીધું શું ઉપદેશ કરે છે? મને કે ઘડિયાળ એમ કે છે કે હું જેટલી હાલું છું ને એટલો તું ઓછો થાશો લે. અને બહુ સાચી વાત છે. મારે તમને પૂછવું હોય